આજે આપણે જોવાના છે ધોરણ નંબર 6 ની અંદર વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 12 ગુણોત્તર અને પ્રમાણનું સોલ્યુશન કરવાના છે। તો તેના માટે તમે ચેનલને પહેલા સબસ્ક્રાઇબ કરો જેથી વિડિયો લેક્ચર તમને મળતા રહે। તો સોલ્યુશન તરફ આપણે આગળ વધીએ। તો આપણે પહેલા નીચેના ગુણોત્તર લખવાના છે। જેમ કે પહેલો જવાબ આપણને આપેલો છે 95 અને 55। તો જે પહેલી સંખ્યા હોય તે આપણે અંશમાં લખશું અને બીજી સંખ્યા હોય તે આપણે છેદમાં લખશું। 95 એટલે 19 ગુણ્યા 5 થશે અને 55 એટલે 11 ગુણ્યા 5 5 5 આપણે કેન્સલ કરીએ એટલે તમારો જવાબ આવે 19 ના છેદમાં 11। ચલો બીજો દાખલો છે આપણે 120 ના છેદમાં 90। 120 અને 90 નો આપણે ગુણોત્તર એટલે 120 ના છેદમાં 90। તો આપણે આના સાદુરૂપ આપીએ 120 એટલે 12 ગુણ્યા 10 લખીએ છેદમાં 9 ગુણ્યા 10 એટલે કે 10 10 આપણા કેન્સલ। હજી 3 ચોક 12 12 ના આપણે ભાગ પાડીએ 3 ના ભાગ પાડીએ તો 3 તેરી 90 એટલે કે 3 3 કેન્સલ એટલે તમારો જવાબ આવે છે 4 ના છેદમાં 3। તો આપણે એને ગુણોત્તર સ્વરૂપમાં લખવો પડે। તો લખીએ ગુણોત્તર બરાબર 4 જેમ કેટલા થાય 3 4 જેમ 3। ચલો એના પછીનો દાખલો છે બીજો ગુણોત્તર લેવાનું છે 60 સેકન્ડ અને 15 સેકન્ડ એટલે અંશમાં આવશે 60 નીચે આવશે 15। ચલો તો આપણે 60 ને આપણે ભાગ પાડીએ 15 ચોક 60 15 ના ભાગ પાડીએ 15 એકા 15 15 15 કેન્સલ એટલે તમારો જવાબ આવે 4 ના છેદમાં 1। ગુણોત્તર તમારો બને 4 જેમ 1। ચલો બીજો દાખલો છે તમને 90 સેમી ના છેદમાં 270। તો આપણે ભાગ પાડીએ હવે 9 ગુણ્યા 10 છેદમાં 27 ગુણ્યા 10। હંમેશા 0 વાળી સંખ્યા એટલે 10 વડે પહેલા ભાગ ચલાવી દેવા પછી જે સંખ્યા વધે છે એના આપણે ભાગ 3 તેરી 9 અને અહીં આવશે 9 તેરી 27 એટલે 3 3 કેન્સલ 3 તેરી 9। તો અંશમાં વધે છે 1 છેદમાં વધે છે 3 એટલે તમારો ગુણોત્તર કેટલો થશે લખીએ ગુણોત્તર બરાબર 1 જેમ કેટલા થાય 3। ચલો નેક્સ્ટ છે 1500 ml ના છેદમાં 4 લીટર। હવે યાદ રાખો આ મિલીલીટર છે અને આ લીટર છે એટલે બંને એકમ પહેલા તમારે સમાન કરવા પડે। તો આપણે લીટર ને કેમાં ફેરવીએ મિલીલીટરમાં ફેરવશું આને કેમાં ફેરવવાનો મિલીલીટરમાં એટલે આને ગુણ્યા 1000 કરવાના કેમ કે 1000 મિલીલીટર કરો ત્યારે 1 લીટર થાય એટલે 1500 ml ને નીચે શું આવશે 4 ગુણ્યા 1000 મિલીલીટર। તો આપણે સાદુરૂપ આપીએ 1500 છેદમાં આવશે 4 ગુણ્યા કેટલા આવશે 1000। તો અહીં 0 0 આપણે કેન્સલ કરીએ તો હવે 15 ના ભાગ પાડીએ 3 5 15 4 ગુણ્યા આના ભાગ પાડીએ તો 5 2 10 તો 5 5 આપણા કેન્સલ થાય છે 3 ના છેદમાં 4 ગુણ્યા 2 એટલે કેટલા થાય 8। તો આપણનો ગુણોત્તર આપણને કેટલા મળ્યો છે લખ્યા ગુણોત્તર બરાબર 3 જેમ 8 આપણો જવાબ થશે। ચલો નેક્સ્ટ હવે જોઈએ એના પછીનો પ્રશ્ન તમને કયો આપેલો છે તેનું સોલ્યુશન। એક રમકડાની કિંમત છે 50 રૂપિયા અને એક બેગની કિંમત છે 200 રૂપિયા। તો રમકડા અને બેગની કિંમત પેલા જોવાનું આપણને અંશમાં રમકડા અને પછી આપણે છેદમાં બેગ લેવાનું એટલે રમકડાની કિંમત છેદમાં 2। તો રમકડાની કિંમત કેટલી આવશે 50 બેગની કિંમત કેટલી આવશે 200। તો 0 0 આપણે કેન્સલ કરીએ 20 ના ભાગ પાડીએ 5 ચોક 20 યાની 5 5 કેન્સલ એટલે 1 ના છેદમાં 4। તો આપણને ગુણોત્તર આપણને શું મળ્યો લખીએ ગુણોત્તર બરાબર 1 જેમ 4 એટલે આપણો જવાબ આપશે 1 જેમ 4। ચલો આગળ વધીએ હવે એના પછીનો પ્રશ્ન પ્રશ્ન નંબર 4 છે 1 ડઝન કેળાની કિંમત તમને આપેલી છે 60 રૂપિયા। 1 ડઝન સફરજનની કિંમત આપી છે 240। તો આપણે એક કેળાની કિંમત એક કેળાની કિંમત અને એક સફરજનની કિંમતનો ગુણોત્તર તો પેલા ડઝન માંથી એક નંગની કિંમત આપણે મેળવવી। તો 1 ડઝન બરાબર કેટલા થાય 12 નંગ यानी 12 नंग केळानी किंमत 60 રૂપિયા હોય તો 1 નંગ કેળાની કિંમત કેટલી ક્રોસ ગુણાકાર કરો એટલે 1 60 છેદમાં શું આવશે 12
તો આપણે આના સાદુરૂપ આવે તો 12 × 5 = 60, એટલે એક કેળાની કિંમત કેટલા રૂપિયા આવી? 5 રૂપિયા આપણને મળે. કેટલી છે? 5 રૂપિયા. ચલો તેવી રીતે આપણે 1 ડઝન યાની 12 નંગ સફરજનની કિંમત કેટલી છે? 240. તો 1 નંગ સફરજનની કિંમત કેટલી થાય? ચોકડી ગુણાકાર કરો. 1 × 240 ના છેદમાં 12 × 2 = 24, એટલે કેટલા આવશે? 20. 1 × 20 એટલે તમારો જવાબ કેટલો આવે છે? 20 રૂપિયા. તો અહીંયા આપણને 1 નંગ સફરજનની કિંમત આપણને કેટલી મળી? 20 રૂપિયા. ચલો હવે આપણે ગુણોત્તર લખીએ તો 1 કેળાની કિંમત છેદમાં 1 સફરજન. 1 કેળાની કિંમત કેટલી આવી? 5. સફરજનની કિંમત કેટલી આવી? 20. સાદુરૂપ આપો 5 × 20. તો તમારો ગુણોત્તર શું મળે? 1/4. એટલે ગુણોત્તર બરાબર આપણને જવાબ શું મળ્યો? 1/4. નેક્સ્ટ જોઈએ એના પછીનો આપણને પ્રશ્ન કેવો આપેલો છે એનું સોલ્યુશન આપણે કરીએ. 1 ડઝન કેળાની કિંમત કેટલી છે? 60. 6 ચીકુની કિંમત કેટલી છે? 24. તો કેળા અને ચીકુની પણ આપણે એક એક કેળાની કિંમત મેળવવી પડે. તો પેલા 1 ડઝન યાની 12 નંગ કેળાની કિંમત 60 આપી છે, તો 1 નંગની કિંમત કેટલી થાય? ચોકડી ગુણાકાર કરો એટલે 12 × 5 = 60, એટલે કેટલા રૂપિયા આવશે? 5 રૂપિયા. એક કેળાની કિંમત આપણને મળી જાય. આગળ કીધું છે 6 ચીકુની કિંમત, તો અહીં લખી દઈએ આપણે 6 ચીકુની કિંમત બરાબર 24. તો 1 ચીકુની કિંમત કેટલી થાય? ચોકડી ગુણાકાર 1 × 24 છેદમાં 6 × 24, એટલે કેટલા રૂપિયા આવે છે? 4 રૂપિયા. ચલો તો આપણે જે કિંમત મળી આપણે મૂકીએ. આપણે 5 ના છેદમાં કેટલા આવશે? 4. આનું કોઈ સાદુરૂપ આપણને મળે નહીં, તો ગુણોત્તર આપણને મળે છે 5/4. ચલો નેક્સ્ટ છઠ્ઠો દાખલો છે. 2 વર્ષમાં મૌલિક કેટલા રૂપિયા? 5 લાખ રૂપિયા કમાય છે અને 3,50,000 ની બચત કરે છે. તો પેલો જવાબ આપણને પૂછ્યો છે કે મૌલિકની કમાણીની રકમ અને બચતની રકમનો ગુણોત્તર. તો ગુણોત્તર બરાબર ઉપર આવશે કમાણીની રકમ, નીચે આવશે બચત. કમાણી કેટલી છે એને? 5 લાખ રૂપિયા. તો આપણે લખીએ 5 લાખ. બચત કેટલી છે? 3,50,000. તો સાદુરૂપ આપીએ 1 2 3 and 4. 1 2 3 and 4. તો કેટલા વધે છે? અહીં આપણે લખીએ છીએ આપણને બચેલી કિંમત 50 ના છેદમાં કેટલા આવ્યા? 35. 5 વડે ભાગ ચલાવો. 5 × 10. નીચે આવશે 5 + 35. 5 આપણા કેન્સલ. તો જવાબ આવે 10 કેટલા આવશે? 7. પેલો જવાબ આપણને મળી જાય. ચલો બીજું હવે પૂછ્યું છે કે બચાવેલી રકમ અને ખર્ચ કરેલી રકમ. હવે ખર્ચ કરેલી રકમ અહીંયા આપેલ નથી, એટલે આપણે મેળવવી પડે. ખર્ચ રકમ બરાબર કુલ રકમમાંથી બચત બાદ કરો અને 5 લાખમાંથી 3,50,000 કેન્સલ, એટલે કેટલા આવશે? 1,50,000. તો એનો આપણે ગુણોત્તર મેળવીએ. ચલો બચત કેટલી કરેલી છે? બચત કેટલી આવશે? 50. 3,50,000 છેદમાં શું આવશે? 1,50,000. સાદુરૂપ આપો એટલે 0 0 0 0 કેન્સલ, એટલે અંશમાં આપણને 35 કિંમત મળે છે અને છેદમાં આપણને કેટલી કિંમત મળે છે? 15. તો આપણે આનું સાદુરૂપ આપીએ 5 + 35 અને 3 × 5 = 15. 5 કેન્સલ. તો તમારો જવાબ આવે 7/3, એટલે કે 7 ના છેદમાં કેટલા આવ્યો? 3. તો ગુણોત્તર આપણને 7/3 મળે છે. ચલો નેક્સ્ટ હવે પ્રશ્ન જોઈએ એના પછીનો. ખૂટતી સંખ્યા એટલે ખાના આપણે પૂર્ણ કરવાના છે. તો પહેલા આપણે આ બંને ગુણોત્તર આપણે સરખાવશું. 6 ના છેદમાં 9 બ્રેકેટના છેદમાં 12. પછી ચોકડી ગુણાકાર આપણે કરીએ. એટલે 6 × 12 અને બ્રેકેટ × 9. બ્રેકેટને આપણે કરતા બનાવ્યું એટલે 9 બરાબર ને આ બાજુ એટલે છેદમાં. ચલો હવે આને આપણે સાદુરૂપ આપીએ. તો 6 ના ભાગ પાડીએ આપણે કેટલા આપણે? 3 × 2. 12 ના ભાગ પાડીએ તો 3 × 4 = 12. 9 ના ભાગ પડે 3 × 9, યાની 3 3 કેન્સલ. તો જવાબ આવે 4 × 2 = 8. તો બ્રેકેટમાં કેટલો આવશે? 8. ચલો હવે નેક્સ્ટ હવે પહેલા અને ત્રીજાને સરખાવો. પહેલા અને ત્રીજાનું સરખામણી તમને અહીંયા આપેલી છે.
ચોકડી ગુણાકાર આપણે કરીએ અને પછી બ્રેકેટ ને કરતા બનો એટલે આ પ્રમાણે પદ થશે. ચલો હવે સાદુરૂપ આપો તો 6 તેરી 18 તો આવે 3 ગુણ્યા 9 9 તેરી કેટલા આવશે 27. ચલો એના પછી હવે પહેલા અને ચોથાને આપણે સરખાવવાનો. પહેલા અને ચોથાનો ગુણોત્તર આપણે સરખાવીએ તો આ પ્રમાણે બને છે. એમાં ચોકડી ગુણાકાર આપણે કરીએ તો 6 ગુણ્યા 36 9 ગુણ્યા બ્રેકેટ ને કરતા બનો એટલે 9 જાય છેદમાં. ચલો સાદુરૂપ આપો તો 9 ચોક 36 તો આવશે 6 ગુણ્યા 4 એટલે 6 ચોક કેટલા થશે 24. ચલો એના પછી હવે ગુણોત્તર તમને બધા આપેલા છે એ પ્રમાણમાં છે કે નહીં તે ચેક કરવાના છે, એટલે સરખા છે કે નહીં. તો પેલો ગુણોત્તર મેળવ્યા 98/49. 98 એટલે 14 સત્તા અને 49 એટલે 7 7 કેન્સલ એટલે 14 કેટલા આવે છે 7. તો 7 દુ 14 યાની 2 કેટલા આવે 1 એટલે ગુણોત્તર તમને મેળવો 2:1. ચલો એવી રીતે બીજો આપેલો છે 78/26 એટલે 13 ગુણ્યા 6 અને 13 કેન્સલ કરો 13 2 તેરી 6 એટલે કે તમારો જવાબ આવે 3/2. સોરી 3/1 કેટલો આવે છે 1 એટલે ગુણોત્તર મેળવો 3:1. તો અહીંયા ગુણોત્તર સરખા છે નહીં, ત્યાં લખવાના ગુણોત્તર સરખા નથી. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ એના પછીનો. બે કડિયા છે રોહિતભાઈ અને રફીકભાઈ, જેને કામની રકમનો ટોટલ સરવાળો બંનેને ભેગા થઈને 3600 રૂપિયા મળે. હવે એમાંથી રોહિતભાઈ 15 કલાક કામ કરે છે અને રફીકભાઈ થોડાક આળસુ છે એટલે 12 કલાક કામ કરે છે. તો હવે બંનેનો પેલા કામના કલાકનો ગુણોત્તર પ્રમાણે રકમ કેટલી મળે છે તે આપણે ગોતવાનું. તો પેલા તો અહીંયા કુલ સમય આપણે મેળવી લે. તો કુલ સમય આપણને ટોટલ 27 કલાક થાય છે. તેમાંથી રોહિતભાઈના કામના કલાકનો ગુણોત્તર આપણે મેળવીએ તો કુલ રકમ હંમેશા છેદમાં આવે. એનામાંથી રોહિતભાઈ કેટલા કલાક કામ કરે છે 15. મહેનતું છે એટલે 15/27 15 ભાગ પડે 3 5 અને 3 9 27 3 3 કેન્સલ. એટલે આ જે જવાબ આવ્યો છે એ કોનો ગુણોત્તર છે રોહિતભાઈના કામના કલાકનો ગુણોત્તર. હવે એની રકમ કેટલી મળે તે આપણે મેળવીએ. તો રોહિતભાઈને મળતી રકમ બરાબર એનો ગુણોત્તર ગુણ્યા કુલ રકમ. ગુણોત્તર આપણને કેટલો મળ્યો 5/9. રકમ કેટલી છે 3600 રૂપિયા. તો સાદુરૂપ આપો 9 ચોક 36 એટલે 400. તો 5 ગુણ્યા આપણે 400 કરીએ. 5 ગુણ્યા 400 એટલે 5 ચોક 20 એટલે કેટલા રૂપિયા આવશે 2000 રૂપિયા મળે. હવે અહીંથી બે રીતે દાખલો ગણાય. તો આમાં પહેલી રીત આપણે જોઈએ, નોર્મલી બધા સ્કૂલમાં તો આ રીતે જ કરાવતા હશે. આપણે પછી બીજી એક એક્સ્ટ્રા રીત શીખવાડજો. રકીબભાઈ પહેલા તો રકીબભાઈનો આ રીતે પેલા કલાકનો ગુણોત્તર મેળવવાનો. તો ગુણોત્તર આપણને કેટલો મેળવ્યો 4/9. સેમ ટુ સેમ ઉપરની જે મેથડ છે તે પ્રમાણે તો રકીબભાઈને મળતી રકમ તો 4/9 ગુણ્યા 3600. તો 9 ચોક 36 એટલે 4 ગુણ્યા કેટલા આવશે 400. તો તમારો જવાબ કેટલો આવશે 1600 રૂપિયા. ચલો હવે બીજી રીત કેવી રીતે? તો બીજી રીત માટે અહીંયા આપણે જોઈએ બીજી રીત રકીબભાઈ માટે. બરાબર, ઉપરની તો રીત કરવાની છે અહીંયા સુધી. અહીંથી પછી બીજી રીત આપણે કરવી હોય તો કુલ રકમ કેટલી છે 3600. એમાંથી રોહિતભાઈને કેટલા રૂપિયા મળી ગયા 2000. તો 3600 માંથી 2000 બાદ કરો તો બાકીની રકમ મળે એ કોની મળે રકીબભાઈને. તો કેટલી આવશે 1600 રૂપિયા. એટલે બે સ્ટેપમાં દાખલો પતી જાય. ચલો એના પછી છે નેક્સ્ટ ગુણોત્તર પ્રમાણમાં છે કે નહીં તે આપણે ચેક કરવાનું છે. તો પેલા 15/5 અને 18/6 નો ગુણોત્તર તમને આપેલો છે. તો પેલા 15 અને 5 નો ગુણોત્તર આપણને કેટલો મળે સાદુરૂપ તો 5 તેરી 15 યાની 3/1. એટલે જવાબ કેટલો મળ્યો 3/1. બીજો છે 18/6 એટલે 6 તેરી 18 એટલે અહીંયા 3/1 આવશે. એટલે આનો જવાબ પણ કેટલો મળ્યો 3/1. એનો મતલબ કે આપેલો ગુણોત્તર કેવો આવ્યો બેના સમાન આવ્યા એટલે પ્રમાણમાં છે. એટલે આપણે લખી શકીએ 15
જેમ 5 બરાબર 18 જેમ કેટલા આવ્યા 6, એટલે પ્રમાણમાં છે. ચલો એના પછી બીજું છે 8 જેમ 4 એટલે 8 ના છેદમાં 4, સાદુરૂપ 4 દુ 8 એટલે ઉપર આવશે 2, નીચે આવશે 1, એટલે જવાબ આવે 2 જેમ 1. ચલો તેમ સેમ 90 જેમ 3 એટલે 3 તેરી 9, તો હવે 3 ના છેદમાં કેટલા થાય 1, એટલે કે 3 જેમ 1. તો અહીંયા ગુણોત્તર બંનેનો કેવો આવે છે અલગ અલગ, એટલે આપણે લખી શકીએ 8 જેમ 4 ઇઝ નોટ ઇક્વલ ટુ 9 જેમ 3. એટલે અહીં લખી દેવાનું પ્રમાણમાં નથી, પ્રમાણમાં નથી. ચલો નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન આપણને કીધું પ્રમાણમાં હોય તો ખરું, ન હોય તો ખોટું. આપણે તો પેલા 20 છોકરા અને 100 છોકરાનો આપણે ગુણોત્તર મેળવીએ. તો 20 ના છેદમાં 100, 0 0 કેન્સલ, 2 ના છેદમાં 10, સાદુરૂપ આપો એટલે 2 પંચા 10, એટલે જવાબ આવે 1 ના છેદમાં 5, 1 જેમ 5. ચલો બીજો છે હવે 10 રૂપિયા અને 50 રૂપિયાનો, તો 0 0 કેન્સલ, 1 ના છેદમાં 5 યાની 1 જેમ કેટલા આવ્યા 5. તો અહીં તો ગુણોત્તર પ્રમાણમાં છે, અહીં લખી દે 20 જેમ કેટલા છે 100 ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા 10 જેમ કેટલા થાય છે 50, માટે પ્રમાણમાં છે, પ્રમાણમાં છે એટલે વિધાન કેવું છે ખરું. ચલો એના પછી તમને આપેલું છે 90 જેમ 45, તો 90 ના છેદમાં 45 આપણે ભાગ કરીએ, 45 ગુણ્યા 2 કરો એટલે 90 થાય, અને 45 ગુણ્યા 1, તો જવાબ આવે 2 ના છેદમાં 1, એટલે કે 2 જેમ 1. ચલો સેમ બીજો ગુણોત્તર આપ્યો છે 7 કલાક અને 14 નો, 7 ના છેદમાં 14, 7 દુ 14, 1 ના છેદમાં 2, એટલે આ ગુણોત્તર તમને કયો મળ્યો 1 જેમ 2. તો આ બંને ગુણોત્તર સમાન કહેવાય નહીં. 90 જેમ 45 ઇઝ નોટ ઇક્વલ ટુ 7 જેમ 14, એટલે કે પ્રમાણમાં ગુણોત્તર પ્રમાણમાં નથી, પ્રમાણમાં નથી એટલે આપેલું વિધાન કેવું છે ખોટું છે. ચલો નેક્સ્ટ હવે એના પછી પ્રમાણમાં છે કે નહીં જો હોય તો આપણે ચેક કરવાનું છે. તો પેલા તો પ્રમાણમાં છે કે નહીં, તો 5 ના છેદમાં કેટલા લખવાના 20, સાદુરૂપ આપો તો 5, નીચે આવશે 5 ચોક 20, એટલે 1 ના છેદમાં કેટલા આવે 4, એટલે 1 જેમ કેટલા થાય 4. ચલો નીચે બીજો એક ગુણોત્તર આપ્યો છે 100 જેમ કેટલા છે 400, અને 0 0 0 0 કેન્સલ, એટલે અહીંયા પણ જવાબ આવે 1 ના જેમ 4. માટે આ બંને ગુણોત્તર કેવા છે, બંને ગુણોત્તર કેવા છે સરખા છે, સરખા છે માટે પ્રમાણમાં કહેવાય, પ્રમાણમાં છે. ચલો નેક્સ્ટ આગળ વધીએ આપણે. એકમ પદ્ધતિ એટલે શું, તો એકમ પદ્ધતિની વ્યાખ્યા તમને અહીંયા આપેલી છે, આ વ્યાખ્યા તમારે અહીંયા લખવાની રહેશે આ સવાલના જવાબમાં. એના પછીનો બીજો સવાલ છે એક કારને 605 કિલોમીટર અંતર કાપવા માટે 55 લીટર પેટ્રોલ જરૂર છે, તો એને 715 કિલોમીટર અંતર કાપવા માટે કેટલા લીટર પેટ્રોલ જોઈએ. તો પેલા આપણે 1 કિલોમીટર માટે કેટલું પેટ્રોલ જોઈએ તે આપણે મેળવી લઈએ. તો 605 માટે 55 લીટર, તો 1 માટે કેટલા, તો ક્રોસ ગુણાકાર કરીએ એટલે 1 ગુણ્યા 55 ના છેદમાં 605, 55 ના ભાગ પડે 11 ગુણ્યા 5, આના ભાગ પડશે 11, 55 એટલે 11 11 કેન્સલ, અહીંયા 11 પંચા 55, એટલે 1 ના છેદમાં 11 લીટર. 1 કિલોમીટર માટે એટલું પેટ્રોલ જોઈશે. તો આપણે પદ લખીએ 1 કિલોમીટર માટે 1 ના છેદમાં 11 લીટર પેટ્રોલ જોઈએ, તો 715 કિલોમીટર માટે કેટલું, તો ચોકડી ગુણાકાર કરી દઈએ 715 ગુણ્યા 1 ના છેદમાં કેટલા આવશે 11, એટલે કે 715 ના છેદમાં 11, 11 વડે ભાગ ચલાવીએ, 11 6 કેટલા થાય 66 થાય, ને 11 પંચા 55, તો તમારો જવાબ કેટલો આવશે
65 લીટર પેટ્રોલ જોઈએ. કેટલા? 65 લીટર એટલું પેટ્રોલ જોઈશે. ચલો નેક્સ્ટ એના પછી આપેલો છે જતીન 15 દિવસમાં 85 રૂપિયા કમાય તો 1 મહિનામાં એને 30 દિવસમાં કેટલા? તો બસ સિમ્પલ પદ લખીએ. 15 દિવસમાં કમાણી 8500 તો 30 દિવસમાં કેટલી? ચોકડી ગુણાકાર કરવાનો, ક્રોસ ગુણાકાર. 30 ગુણ્યા 85, 15 ગુણ્યા કેટલા? એટલે છેદમાં આવશે 15. સાદુરૂપ આપો. 15 દુ 30 યાની 2 ગુણ્યા 85. તો આપણે પેલા હવે નોર્મલી વિદ્યાર્થી સ્પીડમાં ગુણાકાર કરવા માટે શું કરવાનું? આ જે પેલી બે સંખ્યા છે ને એનો ગુણાકાર 2 85 ગુણ્યા 2 કરો એટલે કેટલા થાય? 170. હવે એના પાછળ 2 0 એટલે કેટલા રૂપિયા આવશે? 17,000 રૂપિયા થાય. એના પછી બીજું 300 યુ પિન ની કિંમત તમને આપેલી છે. કેટલી છે? 25 રૂપિયા. તો 8 યુ પિન ની કિંમત કેટલી થાય? તો બસ સિમ્પલ 25 રૂપિયાની 300 પિન હોય તો 8 રૂપિયાની કેટલી? ચોકડી ગુણાકાર કરો. 8 ગુણ્યા 300 છેદમાં આવે 25. ચલો 25 નો આપણે ભાગ કરીએ. બરોબર? નો આવડે તો એક સ્ટેપ આપણે થોડુંક વધારે કરવાનું. 8 ગુણ્યા ને આપણે 5 વડે ભાગ ચલાવીએ તો 5 6 કેટલા થાય? 30 એટલે 60. એના પછી 5 5 25, 5 5 કેન્સલ, 12 પંચા 60. તો જવાબ આવે છે 8 ગુણ્યા 12 તો 12 અઠા કેટલા થાય? 96. કેટલી આવશે? 96 યુપિન આપણે મળે. ચલો એના પછીનો દાખલો છે 10 પેનની કિંમત 250 રૂપિયા છે. બરોબર? શિવાની છે એ 10 પેન કેટલા રૂપિયામાં લાવે? 250 માં. અને ઋત્વી છે એ 7 પેન કેટલા રૂપિયામાં લાવે? 210 માં. તો બંનેમાંથી કોણે પેન ખરીદી છે? મોંઘી પેન છે આપણે. તો પેલા શિવાની માટે દાખલો ગણીએ આપણે. 10 પેન ના કેટલા રૂપિયા આવે? 250. એટલે એક પેન ની કિંમત કેટલી? ચોકડી ગુણાકાર કરો એટલે 1 ગુણ્યા 250 છેદમાં 10. 0 0 કેન્સલ એટલે એક પેન ની કિંમત કેટલા રૂપિયા પડી? 25 રૂપિયા પડી શિવાની. તેવી રીતે ઋત્વી માટે દાખલો ગણીએ તો 7 પેન કેટલા રૂપિયામાં લાવે? 210. એક પેન કેટલા રૂપિયામાં? ચોકડી ગુણાકાર. અહીં આપણે ભાગ ચલાવે 7 તેરી 21 એટલે કે 30. તો ઋત્વી એક પેન કેટલા રૂપિયામાં લાવે છે? 30 રૂપિયામાં લાવે છે. તો હવે બંનેમાંથી કોણ મોંઘી પેન ખરીદે છે? ઋત્વી. તો જવાબ લખી દે કે ભાઈ ઋત્વી કેવી પેન ખરીદે છે? મોંઘી પેન ખરીદે છે. કેટલી મોંઘી પેન ખરીદે છે? તો 5 રૂપિયા. કેટલા રૂપિયા? 5 રૂપિયા મોંઘી પેન ખરીદે છે. ચલો નેક્સ્ટ હવે આગળ જોઈએ. આના પછી આપણને હેતુલક્ષી આપેલા છે. બરોબર? તો પેલામાં ગુણોત્તર જે છે એ ભાગાકારને આધારે કરવામાં આવે છે. 50 પૈસા અને 30 પૈસાનો ગુણોત્તર આપણને 5:3 મળે છે. 20 કિમી અને 15,000 મીટરનો ગુણોત્તર આપણને 4:3 મળે છે. 70 લીટર અને 35 લીટરનો ગુણોત્તર આપણને 2:1 મળશે. 80 પૈસા અને 4 રૂપિયાનો ગુણોત્તર આપણને 1:5 મળે. 10 રબરની કિંમત અને 50 રૂપિયા હોય તો 5 રબરની કિંમત કેટલી થાય? તો એનાથી અડધી થાય એટલે 25. 5:6 ને સમાન ગુણોત્તર કેટલો છે? 30:36. એના 45 એ 9 ના કેટલા ગણા છે? 5 ગણા છે. 9 માં જવાબ આવે છે 35. 10 માં જવાબ આવે છે 4. એના પછી પ્રશ્ન નંબર 2 તમને આપેલો છે ખાલી જગ્યા. તો પેલામાં આવશે 5, બીજામાં આવશે 8, ત્રીજામાં આવશે જેમ, ચોથામાં આવશે 1:3, પાંચમામાં આવશે 8, છઠ્ઠામાં આવે છે 6. ચલો સાતમાની અંદર આવે છે 4 પદ, આઠમામાં આવે છે અંત્ય પદ અને મધ્ય પદ. ચલો ખરા ખોટાનું સોલ્યુશન તમને આપેલા છે, તમે આમાંથી જોઈને લખી શકો છો. એના બાદ જોડકાનું પણ સોલ્યુશન તમને આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે ધોરણ નંબર 6 નું ગણિત વિષયનું સંપૂર્ણ સોલ્યુશન. હવે નેક્સ્ટ ધોરણ માટે તમારે ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે અમે દરેક ધોરણના આઈડિયલના અમે સોલ્યુશન બનાવીએ છીએ અને અમારી ચેનલમાં તમને મળતા રહે તેના માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં લિંકને અવશ્ય શેર કરજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.